કોડિયું ઓક્ટોબર 2021. લેખ 6. કલાવિથિકા. ચરિત્રકાર રઘુવીર ચૌધરી. લેખક કિરીટ દુધાત. ગતાંગથી ચાલુ. આપણા પ્રખર વિવેચક અને સંશોધક જયંત કોઠારીનું એક લસરકામાં ખેંચાયેલું શબ્દચિત્ર જોઈએ. બહુ ઓછા માણસો માટે જયંતભાઈને માન. માણસ માટે માન રાખવાની જરૂર શું? કામ જોવાનું. જે કામ નિયમસર લાગે, શાસ્ત્ર મુજબનું લાગે, તેને સ્વીકારવાનું. બિરદાવવું જોઈએ એવું પણ નહીં. જે હોય તે કહેવાનું. સારું ખોટું વગેરે વિશેષણ વાપરવાથી એટલી જગા બગડે. સાચું ખોટું કહ્યું એટલે થયું. એ રીતે કોઈનો આભાર પણ માનવાનો નહીં. દરેકે યોગ્ય જ કરવું જોઈએ. કોઈ સારું કરે છે, આપણું ભલું ઈચ્છે છે, માટે આપણે તેનો આભાર માનીએ, એનો અર્થ એ થાય કે આપણા તરફ પક્ષપાત કરે છે અને આપણે એના તરફ પક્ષપાત કરીએ છીએ. માટે શુભેચ્છા કે આભાર કશાની જરૂર નથી. વ્યાકરણના નિયમોમાં ભલે અપવાદ હોય, પણ જયંતીભાઈના વ્યવહારનું વ્યાકરણ નિરપવાદ છે. કોઈને શુષ્કતા લાગે તો લાગે, પણ તટસ્થતા તો જાળવવી જ. આટલા વાક્યોમાં કોઠારી સાહેબ આપણી સમક્ષ ખડા થાય છે, પણ એથી આગળ વધીને શૈલી જુઓ. ઈતરજનના સ્વભાવમાં આ એકલ દોકલ લક્ષણ અવગુણ લાગે, એટલે આમ તો એ લક્ષણોને વ્યાકરણની પરિભાષામાં નકારાત્મક વાક્યરચનાથી વ્યક્ત કરી શકાય, પણ આ બધી લાક્ષણિકતા એક સાથે કોઠારી સાહેબના સ્વભાવમાં ભેગી થાય છે, જે એમને ચિકિત્સક મનોવૃત્તિના વિવેચક અને સંશોધક તરીકે ઘડનારા પરિબળ બની રહે છે. એટલે આ 15 વાક્યોમાંથી 12 વાક્યો હકારાત્મક વાક્ય રચના, અફર્મેટિવ સેન્ટેન્સ છે, જે જયંતભાઈના પ્રશિષ્ટ વ્યક્તિત્વને ચીંધી આપે છે. દાખલા તરીકે પહેલા 2 વાક્યો. બહુ ઓછા માણસો માટે જયંતભાઈને માન. માણસ માટે માન રાખવાની જરૂર શી? આ રીતે પણ લખી શકાય: જયંતભાઈને ખાસ કોઈ માટે માન નહોતું, માણસ માટે માન રાખવાની જરૂર જ નથી, વગેરે. પણ માણસને બદલે મુદ્દાથી જ મતલબ રાખવો એ સંશોધકનું પ્રાથમિક લક્ષણ છે. એ અર્થમાં વાત થઈ રહી છે, એટલા માટે વાક્ય રચના પણ આવી છે. કેમ કે જેને અંજલિ અપાઈ રહી છે એ ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપના રચયિતા છે, અને અંજલિ આપનાર પણ हिंदी और गुजराती क्रिया धातुओं का तुलनात्मक अध्ययनना करता છે. વાક્યો પણ જયંતભાઈ લખતા એવા ટૂંકા, સ્પષ્ટ અને અર્થગર્ભ. આગળ જોયું કે લેખક લાઠા વિશે લખતી વખતે એમની કાવ્ય વિચારણાના સ્તરે જઈને વાત કરી શકે છે, તો અહીં જયંતભાઈના લેખમાં એમના સંશોધક વ્યક્તિત્વનું ગૌરવ તો કરે જ છે, પણ એમની શૈલી સાથે પોતાની શૈલીનો સમન્વય સાધીને સન્માન આપે છે. જે શૈલીએ લાભશંકર ઠાકર વિશે લખાય એ રીતે ઉમાશંકર વિશે ન લખાય, અને ઉમાશંકર જોશી વિશે લખીએ એ રીતે કોઠારી સાહેબ વિશે ન લખાય. એ સભાનતા આ લેખોમાં પહેલી નજરે ન જડે, પણ વિવિધ શૈલીઓમાં જોવા મળશે. એ એમની ચરિત્રકાર તરીકેની સજ્જતા છે. હવે સહેરાના લેખો તરફ આવીએ. અહીં સુંદરમનું શબ્દચિત્ર એના આરંભને કારણે જુઓ કેવું રસપ્રદ થયું છે. એકવાર કવિતા આસ્વાદના એક કાર્યક્રમમાં સુંદરમ સળેખમ વિશે વિસ્તારથી બોલ્યા. મને બરાબર યાદ છે કે વર્ષો પહેલા ધ્યાન વિશે બોલતા વચ્ચે કૂતરાના ભસવા વિશે આટલી જ ગંભીરતાથી બોલેલા. આટલે સુધીનું લખાણ કોઈ પણ ચરિત્રકાર લખી શકે, અને એમાંથી સુંદરમના ભોગે હાસ્ય પણ નિપજાવી શકે. સુંદરમ કોઈ ફની કેરેક્ટર છે એવું સહેલાઈથી સ્થાપિત કરી શકાય, પણ રઘુવીરનો ટચ હવે આવે છે. આગળ લખે છે કે બોલવા પૂર્વે કે બોલી રહ્યા પછી આપણને ક્યાંય એવું દેખાય નહીં કે સળેખમ કે કૂતરાના ભસવા વિશે વાત કરવી એ કવિતા પાઠ કે ધ્યાન વિશે વાત કરવા કરતાં ઉતરતું કામ છે. એમના સ્વભાવમાં ક્યાંય ઓટ આવતી જ નથી. એમને શું નથી ગમતું એ ક્યારેય જાણી શકાયું નહીં, અને આ જ સુંદરમની ખૂબી છે. એ એમના સુંદરમ હોવાનું પ્રમાણ છે.
એમની દ્રષ્ટિએ કશું ઉતરતું નથી, તુચ્છ નથી. સળેખમ અને કૂતરાના ભસવાથી શરૂ થયેલી વાતમાં પણ ચરિત્રકાર જો રઘુવીર હોય તો સુંદરમના વ્યક્તિત્વની ઊંચાઈનો અનુભવ કરાવી શકે. આગળ બીજો એક પ્રસંગ પણ નોંધ્યો છે. મુંબઈમાં કોઈને ત્યાં જમવા જવાનું હતું. સમય 8 વાગ્યાનો નક્કી થયેલો, પણ 10 વાગ્યા સુધી રાહ જોઈ ભૂલી ગયા હશે એમ માનીને યજમાન 10 વાગે બધું આટોપીને ઊંઘી ગયા. હવે વાંચો. એ પછી બરાબર રાતના 12 વાગે સુંદરમ પધાર્યા. મોડા પડવાની લેશ માત્ર સભાનતા વિના શાંત ચિત્તે સસ્મિત. જમવાનું તો બાકી હતું જ, એ અંગે કશો સંકોચ નહીં. બધું રંધાયું, પીરસાયું અને સ્વાભાવિક રીતે જમાયું, માત્ર નિમિત્ત બનવાની રીતે. જાણકાર જાણે છે કે આંકડાનું ગણિત તો ઉપરથી લાદવામાં આવ્યું છે. સમય તો અમૂર્ત છે, એ સુંદરમથી જુદો નથી. ખરેખર તો સુંદરમ છે, સમય નથી. ગાંધીનગર બૃહસ્પતિ સભામાં ઈસવીસન 1982ની આસપાસ ઉમાશંકર વિશે ચંદ્રકાંત શેઠ બોલવા આવ્યા. ત્યારે હર્ષદ ત્રિવેદીએ એક પ્રશ્ન પૂછેલો કે કવિ તરીકે ઉમાશંકર મોટા કે સુંદરમ? ત્યારે ચંદ્રકાંત શેઠે જવાબ આપેલો કે સમયની સાથે ઉમાશંકર સતત વિકસતા રહ્યા છે, એટલે એ મોટા કહેવાય. પણ જેમણે પોતાના વ્યક્તિત્વમાંથી સમયનું પરિમાણ જ બાદ કરી દીધું છે, એમને કયા માપદંડથી માપવા? એટલે રઘુવીર કહે છે, હવે સુંદરમને એમની અખિલાઈમાં જોવાનો સમય આવી ગયો છે. ઉમાશંકરના ચરિત્રમાં પહેલું વાક્ય આ રીતે છે: પ્રેમ પક્ષપાતી બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. પછી આગળ જતા ઉમાશંકરના પોતાને થયેલા અનુભવોને સાર્વત્રિક બનાવીને લખે છે. એમને 1-2 વાર મળનારને પૂછો, કહેશે ઉમાશંકર અભિજાત સૌમ્ય. ઊંડે ઊંડે એમ પણ લાગ્યું હશે કે ઉમાશંકર પાસેથી આવો સ્નેહ તો માત્ર મને જ મળ્યો હશે. પણ જો તમારો સંપર્ક વધે, કામકાજ અંગે ચર્ચા થવા લાગે, તમે કહો કે જુઓ આ સંસ્થાએ આટલા વર્ષમાં શું કર્યું, પેલા આમ ને આ તેમ, ને તમે કશું કહેતા નથી, વગેરે સહજ ભાવે તમે કહી રહ્યા હો, ત્યાં તમને દેખાયું ન હોય એવા નાના કારણથી એ ગુસ્સે થાય. અને ગુસ્સે એટલે ભાષામાં જ નહીં, ચહેરાથી પણ. તમે ખુલાસો કરવા જાઓ અને તમારા કારણમાં કટાક્ષનું તત્વ હોય તો એવા ધારદાર કટાક્ષ વરસે અને એક ક્ષણમાં જ તમને એવી પ્રતીતિ થઈ જાય કે જગતમાં માત્ર આ જ મારો સાચો દુશ્મન છે. તમે ભલા ભોળા હો તો તમારા 1-2 દિવસ બગડે, પણ જરા દાંડ બની શકો તો એમનો ગુસ્સો માણી શકો. રિસાયેલાઓને મનાવવા માટે ઉમાશંકર પાસે થોડો સમય તો સિલકમાં હોય જ. સિલક શબ્દ જુઓ અહીં. ઉમાશંકર સમયને પણ કરકસરથી પૈસાની જેમ વાપરતા હતા એવો કાકુ પકડી શકો. બીજું વાક્ય આગળ જતા આવે છે કે હું 1958માં અમદાવાદ આવ્યો અને એમનો સમય મેળવતો થયો. આમાં સમય મેળવતો થયો માં પોતાની ગરજે ઉમાશંકર પાસે માણસો જતા એમણે બોલાવ્યા હોય કે આવજો ને થોડા ગપ્પા મારીશું, એવું નહીં. પણ આગળ જ્યાં ઉમાશંકરના રૌદ્ર અભિગમ વિશે તમેમાં કહેવાયું છે, ત્યાં અનુભવ રઘુવીરનો પોતાનો છે, પણ એવા અનુભવ ઘણા બધાના છે. એટલે વાત હું કે મેંથી નહીં, પણ તમેથી થઈ રહી છે. આમ પણ ઉમાશંકરની વાત હોય ત્યાં વાત કરનારે હું પદ છોડીને અખિલાઈમાં વાત કરવાની હોય, એવો પણ ઈશારો જોઈ શકાય. શબ્દની શક્તિ એવો ઉમાશંકરનો વિવેચન સંગ્રહ તો છે જ, પણ રશિયામાં તોલ્સ્તોયની 150મી જન્મજયંતિ વખતે ગયેલા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય વિશે એટલી કુનેહથી કહ્યું કે પ્રવદામાં પણ એને સારી એવી જગ્યા મળી હશે. અને આ લેખક સૂક્ષ્મ રીતે આપણા તંત્રની ટીકા કરી રહ્યા છે એ પણ પકડી ન શક્યા. એ બાબત કહીને રઘુવીર કહે છે, સત્યનિષ્ઠ થવાની હિંમત પૂરતી નથી, એને પહોંચાડવા માટે શબ્દની કળા પણ મહત્વની છે.
મોટામાં મોટા પદો એમની માન્યતા પામવા એમની પાસે ગયા છે. એમણે એમાંથી શું શું સ્વીકાર્યું છે એ આપણે જાણીએ છીએ. શું શું નથી સ્વીકાર્યું એ તો માત્ર તેઓ જ જાણે છે. રઘુવીર એમની માર્મિક ટિપ્પણીઓ વિશે જાણીતા છે. એમાંથી કેટલીક માણીએ. 1. બક્ષીની લઘુ નવલ પેરેલિસિસ વિશે કહે છે, ભાષા પ્રયોગોની થોડીક કચાશ સાથે પેરેલિસિસની દર્દભરી સૂક્ષ્મતાઓ, એની અવાચક વેદના ગુજરાતી લઘુ નવલના ઇતિહાસમાં વિરલ છે. 2. ચંદ્રકાંત શેઠ વિશે કહે છે કે ચંદ્રકાંત એટલે કુમાર યુગની કવિતાનું છેલ્લું શિખર. 3. ખડખડાટ હસાવનારા લેખકો તો ઘણા મળ્યા છે, પણ આમ મોઢું મલકાવ્યાની ટેવ પાડે એવા તો એક દિગીશભાઈ છે. 4. પ્રીતિ સેનગુપ્તાવાળા લેખમાં લખ્યું છે, તમે એક જ વ્યક્તિના માધ્યમથી આખું જગત જોવા ચાહો અને જીવનની એક દુર્ભાગી ક્ષણે એ વ્યક્તિ અપારદર્શી બની જાય અને તમે માધ્યમના વાંકે આખા જગતથી વિમુખ થઈ જાઓ, એ અશક્ય નથી. અનેક દાખલામાં જોવા મળ્યું છે. 5. પીતાંબર પટેલ વિશે માર્મિક નિરીક્ષણ છે. એમની જેમ રઘવાયા થઈને પ્રવૃત્તિશીલ રહેતા માણસો આ દેશમાં કેટલા ઓછા છે. 6. પિનાકીન ઠાકર વિશે કહે છે, પીનુભાઈ, રાજેન્દ્ર બંનેને શ્રીધરાણીકૃત કોડિયાની એક એક કૃતિ યાદ હતી. કવિને કહેતા, પુસ્તક ન મળે તો કહેજો, લખી આપીશું. 7. બાલમુકુંદ દવે વિશે કહે છે કે કવિશ્રીએ જરૂરિયાતો જ એટલી ઓછી રાખી કે સ્વમાન અનાયાસ જળવાયું. 8. ઇન્દુ ચાચા વિશે કહે છે, શહીદ થયા વિના શહાદતના તમામ અર્થો જીવનમાં સિદ્ધ કર્યા હોય તેનો એક દાખલો તો ઇન્દુલાલ હતા જ. 9. ફોટોગ્રાફર જગન મહેતા વિશે કહે છે, લેખકોને ઓળખવામાં વિવેચકો ભૂલ કરે, પણ જગન મહેતા એમના કેમેરાની આંખ સાથે આંખ મેળવે એટલે બિન લેખકોનું વાદળ વિખેરાઈ જાય અને લેખક હોય તે ફોકસમાં આવી જાય. 10. તમે ગમે તેટલા સમર્થ કે બુદ્ધિશાળી હો, પણ તમારો વ્યાપક સ્વીકાર ન થાય ત્યાં સુધી તમે જાહેર જીવનમાં અસરકારક બની શકતા નથી. 11. પીતાંબર એટલે ઉત્સાહ, પન્નાલાલ એટલે કોઠાસૂઝ અને પેટલીકર એટલે વિવેક. 12. દર્શક વિશે લખે છે, કઠોર પરિશ્રમ કરનાર હાથ ગુલાબ પકડતા શીખે, એમાં પણ મનુભાઈને એટલો જ રસ. 13. નગીનદાસ પારેખ વિશે લખે છે, તમે ઉમાશંકરનો સમય બગાડી શકો, નગીનદાસનો નહીં. 14. પ્રબોધ પંડિત વિશે કહે છે, રોકડું પરખાવી દેવાનો અશિક્ષિતોનો દોષ તે પંડિત સાહેબના સંસ્કૃત વ્યક્તિત્વનો ગુણ. 15. રાવજી પટેલ વિશે, કોઈ પણ પ્રકારની રચનામાં ઉપમાએ એનો સાથ નથી છોડ્યો. સ્પર્શ કર્યા વિના સરકી જાય એ ઉપમા રાવજીની નહીં, એની ઉપમાઓ મોટે ભાગે કલ્પન બની જાય છે. તો કેટલાક રમૂજી અને કટાક્ષયુક્ત વિધાનો. 1. કેકા શાસ્ત્રીનો બૃહદ કોશ ઘણી ખામીવાળો છે એ અંગે એમની લાક્ષણિક શૈલીમાં કહે છે, શાસ્ત્રીજીએ બૃહદ કોશ એકલા હાથે કર્યો. ગુજરાત વિદ્યાપીઠ અને ભગવત ગોમંડલના કોશોમાં રહેલી બધી ખાસિયતોનો એમણે સમન્વય કર્યો. નવી પેઢીના વિદ્વાનો માટે તક ખુલ્લી રાખી. 2. ટોપીવાળા વિશે લખતા કહે છે, એમનો પરિચય આપતા ડૉક્ટર સીતાંશુ યશશ્ચંદ્રે કહેલું કે એમનામાં કુલપતિની યોગ્યતા છે. જો કે એ જુદી વાત છે કે પછી સીતાંશુભાઈ કુલપતિ થયા અને ડૉક્ટર ટોપીવાળાએ કવિતા લખી. 3. આદિલ વિશે કહે છે, 1964માં મેં સંદર્ભ માટે પ્રબોધ પરીખને પત્ર લખેલો. આદિલ એક પ્રતિભાશાળી પશુ છે. આ પછી સુરેશભાઈ જોશીએ મને લખેલા પત્રમાં સરનામામાં મારા નામ સાથે પશુ ચિકિત્સકની પદવી જોડેલી. 4. દિગીશભાઈ વાળા લેખમાં લખે છે, કેટલાક બુદ્ધિજીવીઓ અધ્યાપક હોવાથી લેખક છે. 5. નરોત્તમ પલાણ વિશે કહે છે કે અભણ ગ્રામજન
કે ભણેલી મહિલાને ભેટવામાં નરોત્તમ પાછા પડતા નથી. અહીં નરોત્તમ શબ્દ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં નથી મૂક્યો, પણ આપણે મૂકી શકીએ. 6. ભોગીભાઈ ગાંધી વિશે કહે છે. ખેર, ભોગીભાઈએ દુર્બુદ્ધતા છોડી હવે ટોપીવાળા અને રાધેશ્યામના આદર્શોનું શું થશે? એ પણ સહેલું લખવા લાગશે. 7. સરિતા વિશે લખવાનો વિચાર કંઈ કેટલીય વાર આવ્યો હશે, પણ એ કવિતાનો વિષય છે એમ સમજીને છાપામાં લખવાનું ટાળ્યું હતું. 8. એકવાર ગાળોના જ્ઞાનની હરીફાઈ થયેલી. ચરોતર જીતે કે સુરત? નગીનભાઈએ દક્ષિણ ગુજરાતનો યશ વધારી આપેલો. તો ક્યાંક રઘુવીરના પુસ્તકોમાં કેટલીક ક્ષતિઓ પણ રહી જવા પામી છે. 1. વિદ્વાનોમાં સહરાની ભવ્યતાના વ્યક્તિચિત્રો તિલક કરે રઘુવીરના બંને ભાગના ચિત્રો કરતાં વધુ સઘન ગણાય છે, પરંતુ એ કમ્પ્યુટર પ્રિન્ટિંગમાં છપાયું છે ત્યારથી એમાં ઘણી ભૂલો પ્રવેશી છે. જૂનામાં હતી તે તો ચાલુ રહી જ છે. દર્શકવાળા લેખમાં 47મા પેજ પર પહેલા ફકરામાં આમ છે: અબ્રાહમ લિંકને ડ્રિંક વોટર માટે લખેલું, લોનલી ઇઝ ધ મેન હુ અન્ડરસ્ટેન્ડ્સ, પણ હકીકતમાં ઉલટું છે. જ્હોન ડ્રિંક વોટર નામના બ્રિટિશ લેખકે 1918માં અબ્રાહમ લિંકન નામનું નાટક લખ્યું છે. એનો આ સંવાદ છે. ડ્રિંક વોટરનો જન્મ લિંકનના અવસાન પછી 17 વર્ષે થયેલો, એટલે લિંકને એના વિશે કશું કહ્યું હોય એ અશક્ય છે. 2. છાપ ભૂલો ઘણી છે, જેમ કે સુંદરમવાળા લેખમાં ઉઠાવ ઘણ મારી ભુજામાં ઘણને બદલે ધણ છપાઈ ગયું છે. રઘુવીરે આ લેખમાં સુંદરમ પર એક કવિતા લખેલી, જેનો પ્રત્યુત્તર સુંદરમે કવિતામાં આપેલો. એ કાવ્ય જૂની આવૃત્તિમાં હતું, નવીમાંથી કાઢી નખાયું છે, જે હવેની આવૃત્તિમાં સામેલ કરી દેવું જોઈએ. જયંતી દલાલવાળા લેખમાં પાના 47 પર ભગત સાહેબના લેખ અખા કુળનો અમદાવાદી જગભેરું જયંતી દલાલ લેખનો એક ફકરો ટાંક્યો છે. ત્યાં ઇન્વર્ટેડ કોમા મૂકવાનું રહી જવાથી જેને ભગત સાહેબની શૈલીનો પરિચય ન હોય એને આ ફકરો રઘુવીરનો હોય એમ લાગે. 3. મનોજ ખંડેરિયાવાળા લેખમાં એમની પંક્તિ ટાંકી છે: આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. પછી રઘુવીરે લખ્યું છે કે બીજી પંક્તિના છેલ્લા શબ્દ પર અનુસ્વાર વધી ગયો તો ભલે, એટલો ભાર વસંત ઉપાડશે એનો વિવેચકને ખ્યાલ પણ નહીં આવે. આમાં રાવી પાઠકે બૃહદ પિંગળમાં 9મા પાના ઉપર ઉપોદ્ઘાતમાં ગુજરાતીમાં કોમળ અનુસ્વારની ચર્ચા કરી છે, અને 5 અને પંચ શબ્દમાં અનુસ્વારના ભારમાં ફેર પડે છે એમ કહ્યું છે. એનો આધાર લઈને કદાચ ઉત્તર આપી શકાય કે ફારસી અરૂઝમાં પગલાંને શબ્દમાં પગલા પછી જુદો આ લખવાની સગવડ છે, એવી ગુજરાતીમાં નથી એવી ચર્ચા થઈ શકે, પણ એ દિશામાં મારી ગતિ ન હોવાથી પગલાંમાં લા પર અનુસ્વાર વધી જાય છે એમ ગણીને એમના સૂક્ષ્મ નિરીક્ષણને દાદ આપીએ. પણ લાભશંકરવાળા લેખમાં જઈએ તો ત્યાં પહેલી પંક્તિ તારા મનના મિનારે અલ્પવિરામ, ટોળા અલ્પવિરામ, અવાજ પૂર્ણવિરામ, ઘોંઘાટ અલ્પવિરામ. બીજી પંક્તિ તારી જીભના ટેરવે અલ્પવિરામ, ટોળા અલ્પવિરામ, અવાજ ઘોંઘાટ અલ્પવિરામ. ત્રીજી પંક્તિ તારી પાંપણના પલકારે અલ્પવિરામ, ટોળા અવાજ ઘોંઘાટ અલ્પવિરામ. આ પંક્તિઓ ટાંકી છે ત્યાં લાભશંકર ઠાકરે મૂળ પાઠમાં મિનારે, ટેરવે, પલકારે પછી ત્રણેય જગાએ ગુરુવિરામ કર્યા છે, ત્યાં રઘુવીરે અલ્પવિરામ કરી નાખ્યા છે. વળી આગળ જોઈએ તો ટોળા અવાજ ઘોંઘાટના ત્રણેય આવર્તનોમાં લાઠાએ કોઈ વિરામ ચિહ્ન નથી મૂક્યા. ત્યાં એમણે પહેલી લીટીમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, અલ્પવિરામ, બીજી લીટીમાં ટોળા અને ઘોંઘાટ પછી અલ્પવિરામ અને ત્રીજી લીટીમાં ઘોંઘાટ પછી અલ્પવિરામ, એમ 3 લીટીમાં 6 ચિહ્નોની ફેરબદલ કરી દીધી છે.
મનોજ ખંડેરિયાના શેરને વાંચતી સૂક્ષ્મ દ્રષ્ટિ અહીં ગેરહાજર છે. 4. લાઠાવાળા લેખમાં એ લાઠાને જવાબ આપતા લખે છે કે કવિતાના ક્ષેત્રે સત્યનું મહત્વ નથી, અનુભૂતિનું મહત્વ છે. પણ 3 ગઝલકારો પરના લેખમાં ગઝલમાં જ્યારે અદ્વૈત અને આત્મજ્ઞાનના શેરો રજૂ થાય છે એ વિશે હળવો કટાક્ષ કરતા લખ્યું છે કે તો સાથે સાથે અંગત અનુભવની બીજા કોઈની નહીં પણ કવિની નિજી અનુભૂતિની વાત રજૂ થઈ રહી છે એવો આભાસ પણ લોકપ્રિયતા વધારે છે. તો પ્રીતિ સેનગુપ્તાવાળા લેખમાં સંગ્રહમાં ગીતો અને ગઝલો નથી, તેથી શબ્દની કળા બહુ દાખલ થઈ નથી. અછાંદસ પંક્તિઓ અનુભવના ઉદ્ગારનો આભાસ કરાવી રહે છે. આમ રામાયણ અને મેઘનાદ વધ સંદર્ભે સત્ય નહીં પણ અનુભૂતિ મહત્વની હોય તો ચીનુ મોદીની ગઝલ અને પ્રીતિ સેનગુપ્તાના અછાંદસમાં એ જ અનુભવ અને અનુભૂતિ આભાસી કેવી રીતે થઈ જાય? અહીં કાવ્ય તત્વ બાબતે રઘુવીરની બંને અવધારણાઓ એકબીજાની વિરોધી, વ્યક્તિલક્ષી છે. 5. તિલક 2માં ક્ષેમુ દિવેટિયાવાળા લેખમાં બીજા ફકરામાં ક્ષેમુભાઈના પત્ની સુધાબેન વિશે કહેવાયું છે. પણ એ 16 વર્ષના હશે ત્યારે સુકુમાર હશે, પ્રીતિપાત્ર હશે. એમણે માત્ર કવિતા ગાઈ છે, લખી નથી. પણ ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એમનો ફાળો છે. એમણે કવિતા લખાવી છે. સુધાબેન ગાશે માટે લાવ એના રાગમાં એક ગીત લખું, એ ભાવ તો એકથી વધુ વ્યક્તિઓને થયો હશે. પણ કોઈકે સીધી સુધાબેન પર કવિતા લખી છે. સમજણથી લખી હોય કે ગેરસમજથી, પણ એથી ગુજરાતી કવિતાને ફાયદો જ થયો છે. આપણા વિવેચનમાં આ પ્રકારના અભ્યાસો થતા નથી, પણ અમે કોલેજ કાળમાં આ પ્રકારની ચર્ચાને અપ્રસ્તુત નહોતા માનતા. અભ્યાસીઓ જાણે છે કે અહીં ઈશારો નિરંજન ભગત તરફ છે. 1984માં પંખી ના જાણે સ્વાધ્યાયલોક લેખમાં ભગત સાહેબ લખે છે કે ત્યાં એક દિવસ સહાધ્યાયીની સુધા લાખિયા, હવે દિવેટિયા, વર્ગમાં એમના મધુર કંઠે કેશવદાસનું કાવ્ય મારી નાડ તમારે હાથ ગાયું અને એની અદ્ભુત અસરનો અનુભવ કર્યો. આ પછી જ ગુજરાતીમાં કાવ્ય રચવાનું થયું. અહીં ભગત સાહેબ ફોડ પાડીને નથી કહેતા, પણ એમના મનમાં 14મી સદીના ઇટાલિયન કવિ દાંતે અને એની પ્રેરણામૂર્તિ બિયાટ્રીસનો સંદર્ભ છે. દાંતેને 9 વર્ષની વયે બિયાટ્રીસને જોઈને દિવ્ય પ્રેમની અનુભૂતિ થઈ જે આજીવન રહી. પછી આ અનુભૂતિને એમણે ડિવાઇન કોમેડી નામના દીર્ઘ કાવ્યમાં વાચા આપી છે, જેના 3જા ભાગ પેરેડાઇઝમાં બિયાટ્રીસની મદદથી દાંતે સ્વર્ગમાં પ્રવેશ કરે છે. એટલે ભગત સાહેબના મનમાં જે વ્યક્તિ વિશે આવો પ્લેટોનિક સંદર્ભ હોય તેનો રઘુવીરે અહીં જે રીતે ઉલ્લેખ કરેલો છે તે મને અનુચિત લાગે છે. અને આ લેખના લેખક હવે કોલેજિયન રઘુવીર નથી, એટલે તિલકની હવે પછીની આવૃત્તિમાં આ ફકરા વિશે ફરીથી વિચારવું જોઈએ. હજારેક પાનાઓમાં વિસ્તરેલા આ ચરિત્રો વાંચ્યા પછી વાચકને જે લાગણી થાય છે તે આ: એક વિદ્વાન અધ્યાપકે રમણ મહર્ષિ સમક્ષ ઈશ્વર વિશે એક કલાક રજૂઆત કર્યા પછી પોતાના જ્ઞાન અંગે પ્રમાણપત્ર માંગ્યું. તો રમણ મહર્ષિએ કહેલું, તમે ઈશ્વર વિશે જાણો છો, ઈશ્વરને જાણતા નથી. એવું જ આ વ્યક્તિચિત્રોમાં પ્રગટ થતા ગુજરાત વિશે કહી શકાય. હવે કોઈ ગુજરાતને ઉતારી પાડતું કશું વિવાદાસ્પદ લખે કે બોલે તો અહીં જેમની ઝાંખી થઈ છે એવા આ મહાનુભાવોની સાખે કહી શકીશું કે તમે ગુજરાત વિશે તો જાણો છો પણ ગુજરાતને જાણતા નથી. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી અને શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના સંયુક્ત ઉપક્રમે તારીખ 23-24 સપ્ટેમ્બર 2019ના રોજ ભરૂચ ખાતે યોજાયેલા સેમિનાર રઘુવીર ચૌધરી વિશેષમાં તારીખ 24/9/2019ના રોજ શ્રી રઘુવીર ચૌધરી લિખિત સહરાની ભવ્યતા અને તિલક ભાગ 1 અને 2ના વ્યક્તિચિત્રોના આધારે આપેલા વ્યાખ્યાનને સુધારીને આ લેખ લખાયો છે.